કાલેજી માનની સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયાએ જે નિવેદન આપ્યું છે તે કે પોરબંદરમાં ઉદ્યોગ ધંધા આવતા નથી એનું કારણ છે કે પોરબંદરની છબી ખરાબ છે। તો છેલ્લા 30 વર્ષથી આ ભાજપનું શાસન છે। કેશુભાઈ પટેલે જે વચન આપ્યું હતું કે ગુંડારાજ અમે ખતમ કરશું એને પાડી બતાવ્યું। તો હવે હું ગુંડારાજ છે તો આ ગુંડારાજ કેનું છે? આજે કેટલા વર્ષોથી આ પોરબંદર ભાજપની સરકાર છે તો શું હજી એને છબી કેને હિસાબે છબી બગડે છે? પોરબંદરની જનતાને હિસાબે, પોરબંદરના વેપારીઓને હિસાબે કે સ્થાનિક અમલદારો અને રાજકારણીઓને હિસાબે? કઈ રીતે મનસુખભાઈ માંડવિયા સાહેબ એમ કહે છે કે અમારે પોરબંદરની છબી સુધારવી છે? શા કારણે પોરબંદરનો વિકાસ અટકી પડ્યો છે? પોરબંદરની જનતા એવી એક મોટી આશા અને અપેક્ષા સાથે માનનીય મનસુખ માંડવિયાજીને સાંસદ સભ્ય તરીકે ખોબે ખોબે મત આપીને જંગી બહુમતીથી વિજય બનાવ્યા। પોરબંદરની જનતાને અમોને એક આશા હતી કે ના, આ એક એવી નિષ્ઠાવાન વ્યક્તિ છે કે જે પોરબંદરના વિકાસનું કરી શકશે। તો ક્યાં અટકે છે? શા માટે પોરબંદરનો વિકાસ થતો નથી? હજી 15 વર્ષ પહેલાંની પરિસ્થિતિ ત્યાં ને ત્યાં એમને અટકેલી છે। ફક્ત વિકાસ થયો છે તો લાગતા વળગતા 5-25 અધિકારીઓનો અને હોદ્દેદારોનો જ વિકાસ થયો। પોરબંદરની જનતાનો ક્યાંય વિકાસ નથી થયો। તો માનની સાંસદ સભ્યને અમારી નમ્ર અરજ છે કે પોરબંદરની જનતાનું દુઃખ સમજે। પોરબંદરની જનતાએ એને ખભે બેહાડીને વિજય બનાવ્યા છે। અહીંના સ્થાનિક રાજકારણીઓએ નહીં, એ તો ફક્ત તમારા ભાષણમાં તાળી પાડવા પૂરતા જ આવવા માગે છે ને ટેવાયેલા છે। ફક્ત તાળી પાડવાથી કંઈ વરવાનું નથી। પોરબંદરની જનતા ઠોસ વિકાસ માગે છે, ઠોસ કદમ માગે છે। અને તમે કહો છો કે અમારે છબી સુધારવાની છે પોરબંદરની, તો પોરબંદરની જનતા એમ પૂછવા માગે છે કે અમારે કઈ રીતે છબી સુધારવાની પોરબંદરની? હાવેણો ફેરવવાનો છબી ઉપર, હાવેણી ફેરવવાની કે હાઈ ક્વોલિટીનું વાઇપર ફેરવીને કે સ્પેશિયલ ખાસ સફાઈ વેરાથી કે સ્પેશિયલ ડ્રેનેજ ચાર્જથી જે નગરપાલિકાએ પોરબંદરની જનતાની માથે ઠોકી બેહાડ્યો એનાથી અમારે છબી સુધારવાની? છબી પોરબંદરની જનતાની બગડી છે કે રાજકારણીઓને હિસાબે પોરબંદરની છબી બગડી છે? અમે એ પૂછવા માંગીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી તમે રાજ કરો છો, હજી કેટલોક તમારે પોરબંદરની જનતા પાસેથી અપેક્ષા છે કે છબી સુધારે? તો તમે છબી જે બગાડી હોય તો તમે જ સુધારો મારા વાલા, અને પોરબંદરનું ભલું કરો। અમને તમારા લૂલા ભાષણમાં રસ નથી, પોરબંદરના વિકાસમાં રસ છે। એક વેપારી તરીકે, એક આગેવાન નહીં પણ એક વેપારી તરીકે, હું તો વેપારી છું, મને આ રાજકારણના રોની ખબર નથી પડતી। હું એ આશા રાખું છું, પોરબંદરની જનતા એ આશા રાખે છે કે કામ કરો, નકર પોરબંદરની હારે પોરબંદર તો ધોવાઈ જશે, તમે બધાય ધોવાઈ જશો। હવે જાગો, મહેરબાની।